એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે, ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે. આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે તેનો જો ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી. દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે 1700 કિલોમીટર દૂર હવે તાડના નીરામાંથી બનતા આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર હાસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી 10થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે. નીરામાંથી બનેલો સાદો ગોળ ચા તેમજ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે. તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ, અરદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે. આ અંગે વ્યાપારી એવા શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી, ખાંસી સહિતના અનેક રોગોમાં ગુણકારી છે. તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્યવર્ધક છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાપારીઓ જોડે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ત્યાં મંદીના માહોલ વચ્ચે વેચાણ થઈ નથી રહ્યું, ત્યારે રોજીરોટી મેળવવા માટે તેઓ ત્યાંથી ખાસ શિયાળામાં તાડના નીરામાંથી બનેલા ગોળને લઈને અહીં વિવિધ રાજ્યોમાં વેચાણ કરવા જાય છે. ગયા વર્ષે પણ આ તમિલનાડુથી જે આવનાર લોકો છે અને તમિલનાડુની એક આ પ્રોડક્ટ છે ગોળ, તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે, સેહત માટે ખૂબ સારો છે. એ બે પ્રોડક્ટ બનાવે છે. એક સાદો બનાવે છે અને એક બીજો છે અદરક, કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે, જેથી કરીને ખાંસી, શરદી અને શરીર માટે સારો રહે છે. અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળ આ વપરાય છે, ચામાં પણ વાપરે છે. હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદવા આવ્યો છું. પણ આ વખતે મીડિયાની સાથે વાતચીત થઈ, મને મજા આવી. आपका नेम शंकर, वो ताड़ का गुड़ इधर सेल्स आएगा, वो गुजरात में, वो तमिलनाडु में इधर आएगा, तमिलनाडु मदुरई तिरुनेलवेली. वो ताड़ का गुड़, वो अदरक गुड़, वो शुगर, सर्दी, खांसी, डायबिटीज, शुगर के लिए बहुत अच्छा है. वो शुगर वाला के चलेंगे, वो चाय या काफ़ी चाय में डाल सकते हैं, बहुत अच्छा है. वो सादा वाला, वो बड़ा वाला, सादा वाला, वो छोटा वाला 240 रुपये किलो. छोटा वाला अदरक गुड़, वो सादा वाला गुड़, सर्दी खांसी के लिए बहुत अच्छा है. कितने लोग आएगा? हाँ? आप यहाँ कितने लोग हैं आप यहाँ पे? वो 10 आदमी आएगा, 10 आदमी आएगा. वो रोड में बेड से सेल्स आएगा.